વડોદરા શહેરમાં બિસ્માર રસ્તાઓ અને ખુલ્લી ગટરની સમસ્યા મુદ્દે રાજકીય ધમાસાણ તેજ બન્યું છે. ગોત્રી વિસ્તારમાં આવેલી ઈએસઆઈ હોસ્પિટલની સામે ખુલ્લી ગટર જોવા મળતા વોર્ડ નંબર 10ના કોંગ્રેસના પ્રમુખ હાર્દિક આમોદિયાએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમના જણાવ્યા મુજબ શહેરમાં લાંબા સમયથી રસ્તા અને ગટરની સમસ્યાઓ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. તેમણે શાસક પક્ષ ભાજપ ઉપર આક્ષેપ કર્યા છે. શહેરની હાલની પરિસ્થિતિ લાંબા સમયના શાસનની નિષ્ફળતા દર્શાવે છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો છે કે છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને લોકો મત આપે છે અને નિયમિત ટેક્સ પણ ચૂકવે છે, છતાં પણ રસ્તા, ગટર, પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ નબળી કેમ છે? સતત ખોદકામને કારણે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ બિસ્માર બન્યા છે, જેના કારણે વાહન ચાલકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને અકસ્માતોની સંભાવના પણ વધી રહી છે. હાર્દિક આમોદિયાએ તાત્કાલિક પગલાં લેવા માંગણી કરી છે અને ખુલ્લી ગટરનું કામ ઝડપથી પૂર્ણ કરવા અને બેદરકારી દાખવનાર અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરો સામે પણ કડક કાર્યવાહી કરવાની માંગણી સાથે તેમણે નાગરિકોને પણ સજાગ બનવા અપીલ કરી છે. આ જુઓ તમે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને ખૂબે ભરીને વોટો આપ્યા, પણ વોટ આપ્યા પછી વેરાનું વળતર મળવું જોઈએ. આજે સારા રોડ રસ્તા તો નથી આપી શકતા, પણ આજે જુઓ કે પ્રાથમિક જરૂરિયાત નળ ગટર રસ્તા, આજે તમે જુઓ રસ્તાની હાલત એટલી ખસ્તા છે કે ના પૂછે એની વાત. રોજ લોકોના અકસ્માતથી મોત થઈ રહ્યા છે. એવું કોઈ વોર્ડ બાકી નહીં હોય કે કોઈ રોડ ખોદેલો નહીં હોય. બધા રોડો ખોદી નાખ્યા છે બેફામ, મન ફાવે એ રીતના. અને આ લોકોની મિલીભગત છે અધિકારી અને કોર્પોરેટર ને ધારાસભ્યની. જ્યારે એ લોકોની ટર્મ પૂરી થઈ તો ફોટો સેશન કરવા માટે આવી ગયા. પણ આજે હું એવું કહેવા માંગુ છું કે તમને 5 વર્ષ આપ્યા પછી બી, 30 વર્ષથી તમને શાસન આપ્યા પછી બી આજે રોડ, રસ્તા અને ગટરની હાલત એઝ ઇટ ઇઝ છે. તો હું પબ્લિકને બી જણાવવા માગું છું, જનતાને બી આહવાન કરવા માગું છું કે જે તમારો વેરો છે, વેરાનું વળતર ના મળે તો આ ભારતીય જનતા પાર્ટીને જાકારો આપવાની જરૂર છે. કારણ કે ભારતીય ભ્રષ્ટાચારી પાર્ટી નામ રાખવાની જરૂર છે અમને, એવી સ્પષ્ટ મારી માગણી છે. અને આ જે ગટર ખુલ્લી છે તાત્કાલિક ધોરણે થવી જોઈએ. અને બાજુમાં કચરાપેટી, આજે જુઓ સ્વચ્છ ભારતની વાતો થાય છે, સ્વચ્છ વડોદરાની વાત થાય છે, તો આ તમે જોઈ શકો છો કે ગાય કચરો ખાઈ રહી છે. તો આજે લોકોને કેન્સરથી લોકો પીડાઈ રહ્યા છે, એનું કારણ બી સ્પષ્ટ દેખાઈ આવે છે. અને આ તાત્કાલિક ધોરણે આ થવું જોઈએ, નહીં તો આનો જે બી અધિકારી હોય, જે બી કોન્ટ્રાક્ટર, તાત્કાલિક સસ્પેન્ડ કરવો જોઈએ એવી માંગ છે. વોર્ડ નંબર 10 કોંગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદિયા.